ઠાકોરજીની વાત કરી, પુષ્ટાવલે ઠાકોરજી જે વાત કરે, દરેક વૈષ્ણવ પરિવારમાંથી મોટા ભાગે ઘણા લોકો એ ઘરમાં બિરાજમાન રાખતા હોય છે, તેની પણ એક આખી ક્રિયા એ લોકો કરતા હોય છે. એ બાબતે શું છે? મર્યાદા માર્ગમાં મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે, જેને પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ. પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ આવિર્ભાવ થાય છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈનજી શ્રી મહાપ્રભુજી માટે કીધું, અદેદાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. મર્યાદા માર્ગમાં પણ આપ જોતા હશો કે મંદિરોમાં ભગવાન પ્રાણ પ્રતિષ્ઠિત થઈને બિરાજમાન હોય છે, પણ ભક્તોના ઘરે કેવલ મૂર્તિઓ હોય છે, એની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી હોતી. પુષ્ટિ માર્ગ જ એક એવો સંપ્રદાય છે કે જ્યાં હવેલીમાં તો ઠાકોરજી સ્વરૂપ આવિર્ભૂત થઈને બિરાજમાન હોય જ છે, પણ વૈષ્ણવના ઘરે ઘરે પણ એ સ્વરૂપ આવિર્ભાવ કરીને, એ પુષ્ટ કરીને એ ઠાકોરજીને પધરાવવામાં આવે છે. એનું ઘર જ હવેલી બની જાય છે, એનું ઘર જ મંદિર બની જાય છે, એનું ઘર જ વ્રજભૂમિ બની જાય છે, એનું ઘર જ એ ભગવાનના એક ક્રીડાની એક સ્થલી બની જાય છે, એનું ઘર જ એ ભગવદ નિકુંજ બની જાય છે.